બેટ દ્વારકામાં 2 દિવસથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ 3 દિવસ આ ડિમોલેશનની કામગીરી કરાશે। ત્યારે આસ્થાના કેન્દ્રમાં અતિક્રમણ સામે સરકારે સૌથી કડક એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે। જમીન દબાણ મુક્ત થયા બાદ અહીં ભક્તો માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। શ્રી કૃષ્ણની ભૂમિ ગેરકાયદે બાંધકામ પર સતત ચાલી રહ્યું છે બુલડોઝર। ત્યારે અનેક ગેરકાયદેસર સ્થળો પર બુલડોઝર ફરી રહ્યું છે અને હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી આ કામગીરી યથાવત રહેશે તેવી શક્યતાઓ રહેલી હોય ત્યારે શ્રી કૃષ્ણની ભૂમિ પર દબાણ કરી રહેલા લોકોને હવે કોઈ બચાવી નહીં શકે અને સરકારે મિશન મોડમાં કામગીરી શરૂ કરી દીધી છે। છેલ્લા અનેક વર્ષોથી લોકોએ ગેરકાયદે રીતે અનેક સરકારી જમીન પચાવી પાડી હતી, ત્યારે હવે સરકારી બુલડોઝર એક ગેરકાયદે સંપત્તિને નષ્ટ કરી રહ્યું છે। સ્થાનિક તંત્રનું માનવું છે કે હજુ પણ આ કામગીરી આગામી 2 થી 3 દિવસ સુધી ચાલી શકે છે અને જે બાદ આ મેગા ડિમોલેશનની કામગીરી પૂર્ણ થશે। ગેરકાયદે દબાણ દૂર કરવાની આ કામગીરીમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે પોલીસના 1000 જેટલા કર્મીઓ ખડે પગે છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, ડ્રોન કેમેરાથી પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે। દ્વારકામાં થઈ રહેલા મેગા ડિમોલેશનને સાધુ સમાજ પણ આવકારી રહ્યા છે।